કાળી છાયાની આત્મા એક ગામ હતું. ગામ બહાર એક જૂનું કાચું મકાન ભરેલું હતું. ત્યાં કાળી નામની એક છોકરી રહેતી હતી. ગામના બધા એની છોકરી કહેતા, કારણ કે એના સ્વભાવમાં ક્રોધ, ઈર્ષ્યા અને લોભ જ ભરેલા હતા. થોડી વારમાં એને કાળા જાદુ શીખી લીધા. એના જાદુથી ગામના લોકો તેને સાંભળવા મજબૂર થવા લાગ્યા. જે કોઈ એની સામે બોલે, એના પર અજીબ બીમારીઓ આવતી, ખેતરમાં પાક બળી જતો કે પશુ મરી જતા. ધીમે ધીમે આખું ગામ એનાથી છાયા હેઠળ આવી ગયું. પરંતુ કેટલાક બહાદુર યુવકો અને વડીલોને સમજાયું કે જો એને રોકવામાં નહીં આવે તો આખું ગામ નષ્ટ થઈ જશે. એ બધા ભેગા થઈને એક યોજના બનાવી. પૂર્ણિમાની રાત્રે જ્યારે કાળાની શક્તિ સનથી વધુ હતી, ત્યારે તેઓએ એની કાળી હવેલીમાં જઈને ગુપ્ત મંત્રો અને લોહીની ભેટથી એનું અંત કરી નાખ્યું. પણ વાર્તાનો અંત ત્યાં નહોતો. કાળાનું શરીર તો મરી ગયું, પણ એની આત્મા ગામમાં ફરતી રહી. રાત્રે અજાની હાસ્યની અવાજો આવતાં કારણ દીવો પોતે બુજાઈ જતો અને બાળકોને સપનામાં એના કાળા નયન દેખાતા. લોકો ફરીથી ડરી ગયા. અંતે ગામના પૂજારી અને સાધુઓ ભેગા થયા. તેમણે અગ્નિ અજામજાર કરીને કાળાની આત્માને કાળા જાદુના તાબા સાથે બંધાવી દીધી. ધીમે ધીમે ચીસો શાંત થઈ ગઈ. અંધકાર ઓગળી ગયો. આત્મા હંમેશ માટે અંત થઈ ગઈ. તેના પછી ગામમાં ફરીથી શાંતિ અને સુખ આવ્યું. લોકો એ દિવસને યાદ રાખીને હંમેશે એક પાઠ શીખ્યા. ખોટું, કાળો જાદુ કે અન્યાય કેટલો પણ મોટો હોય, અંતે સત્ય અને એ એકતા જ જીતે છે.